હળવદના સાપકડા ગામે ઓવરલોડ ડમ્પરોના બેફામ દબાણ અને ત્રાસને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ નટુભાઈ કણઝરિયાના નેતૃત્વમાં ગ્રામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે ઓવરલોડ વાહનોને કારણે નર્મદા કેનાલના પાળાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ગામના રસ્તાઓ સંપૂર્ણપણે ખખડી ગયા છે, જ્યારે સતત ઉડતી ધૂળથી પ્રદૂષણ ફેલાતા ગ્રામજનો આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોએ હવે આકરા પાણી આવી જવાબદારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે તેવી ચીમકી પંચાયત દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નટુભાઈ ગોરધનભાઈ કંજારિયા સાપકડાનો હાલ સરપંચ છું. એટલે મારું સરપંચ તરીકે ગામનાની રજૂઆત આવી, ખૂબ રજૂઆત આવી એટલે કે તમે સિંચાઈ વિભાગમાં જાણ કર્યું, લેખિત મેં એવું મૌખિક કાયમ જાણ કરતો તો પણ લેખિત દઈને આવું, બરાબર. લેખિત બધી રજૂઆત કરી. મારી રજૂઆત એટલી જ છે, ગામની અંદર કિનારીના રોડ રસ્તા બધા તોડે નહીં અને પર્યાવરણ જે નિયમમાં આવતું હોય, જે મંજૂરી હોય એનાથી બહાર કામ કરવું નહીં. અને અમે જિલ્લામાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લો પહેલાં આવતો હતો, એમાંથી ફરીને જુઓ મોરબી જિલ્લો. મોરબી જિલ્લામાં મેં વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને સરકારી નિયમ પ્રમાણમાં તમે ટેન્ડર બહાર પાડો, પણ આજે ડીએ ફંડના પૈસા મળવા પાત્ર એ સાપકડાની અંદર વિકાસ થવો જોઈએ. સાપકડાની અંદર ખાલી નુકસાન જ ન હોવું જોઈએ. નુકસાન થતું હોય તો સરકારના બધાય છે, એન્જિનિયરો આખી ટીમ છે, ટીમ થ્રુ આખું મારા સરોવર યુગને એ સુંદર બનાવી દે તો હું આ સરકારનો, આ એન્જિનિયરો, આ બધા રેકને અધિકારીનો હું બધાને માથું નમાવીને વંદન કરું. પણ જો કાયદા વિરોધમાં એક પણ કામ હાલતું હશે ને તો કોઈ પણ અધિકારી રેક નહીં. અહીંયા ગાંધીનગર લાંગા નાખવો પડે તો નાખીશ, ગમે અહીંયા કરવા આવશે કલેક્ટરમાં નાખીશ. પણ મારું આટલું જ સરપંચ તરીકે ગામ સુંદર બનાવવું એ સરપંચની જવાબદારી આવે અને કામ કરાવવું એ સરકારના કર્મચારીનું આવે. કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચનો એન્જિનિયરો હોય મૂકવા પડે, ટીમ મૂકવી પડે. તો આ તો હકના પૈસા છે સાપકડામાં, જે સરકારે નિયમ કર્યો, કલેક્ટરે મંજૂરી આપી, હકના પૈસા સાપકડામાં વાપરે. નકે એક મહિના પછી આંદોલન ચાલુ કરવાનું હોય કે આ ડીએ ફંડના પૈસા નહીં આપો તો અમે ગામજનો બસ ભરીને કલેક્ટર ઓફિસમાં નાગા નાખવાના. આટલું જ કહીને જે અમે જોયું 2 દિવસ પહેલા કેનાલ તૂટી ગઈ છે અને કેટલા આજુબાજુ કેટલા વીઘા ખેતર હશે? આ ડમ્પર આલાથી કેનાલમાં પણ નુકસાન અને કેટલા વીઘા ખેતર હશે? અમારે એ કિનારીવાળા રોડ ઉપર લગભગ 600 થી 700 એકર જગ્યા રહી ને ખેડૂતને પાણી કિનારે આવવાથી ખૂબ લાભ થયો, પણ આ કિનાર તોડી નાખવાથી કોઈ ખેડૂતને લાભ ન થાય, બરોબર ને. આ કિનાર તૂટી જવાથી જે લાભ થયો એ બધો વહી જવાનો હે. એટલે ખેડૂતને પછી ઓચિતાનું તૂટે તો ખેડૂતનું હજારો વીઘા જમીન બગાડી નાખે. એટલે સરકારને અત્યારે અધિકારી જે હોય બધાને જાગતી નજર રાખવી પડે. સરકારની ફરજ બજાવતા હોય તો એ ફરજમાં આવતું હોય વિઝિટ કરવી પડે કે આ સરપંચને પગાર નથી દેતા છતાં એ બધી ઓફિસે ધક્કા ખાઈએ. અમારે ધક્કા ન ખાવાના. અમારે મૌખિક ફોનમાંથી સરકારી એપ્લિકેશન એવું કે સરપંચ મૌખિક રજૂઆત કરે કોઈ પણ અધિકારીને દોડતું થવું જોઈએ, પણ કોઈ અધિકારી દોડતા જ નથી. સરપંચને દોડવાનું થાય. ગામના શું કે ગામના ચૂંટીને મૂક્યો છે ગામનો પ્રતિનિધિ, એટલે પ્રતિનિધિ તરીકે મારા સાપકડાને 7 થી 8 હજારની વસ્તીની તમામ જવાબદારી, પાણીથી કરીને બધું હારા નબળા કામમાં બધી જવાબદારી રહેતી હોય તો જવાબદારી નિભાવવા જઈએ તો એ વાંચી દાબ આવે. એટલે આટલું જ કહેવાનું મારું છે, બીજું